નવસારીની નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો છે। ધોધમાર વરસાદના કારણે નદીઓમાં વધારો નોંધાયો, પાણીની આવક નોંધાઈ છે। જ્યાં હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તો નવસારી જિલ્લાના નદીઓના પાણીમાં વધારો નોંધાયો છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જળસ્તરમાં વધારો નોંધાયો। કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો। ચીખલી નજીક વહેતી કાવેરીના સ્તર 9 ફૂટ વધ્યા છે। કાવેરી નદી તેની ભયજનક સપાટી ઉપર વહેતી થઈ। ગણદેવી નજીક વહેતી અંબિકાની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો। જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સૂચના આપવામાં આવી કે તેઓ સતર્ક રહે, તેમજ નદીઓની સપાટી વધતા વહીવટી તંત્ર હાલ એલર્ટ બન્યું। કાવેરી નદી તેની ભયજનક સપાટી ઉપર વહેતી થઈ છે। કાવેરી નદીની વાત કરીએ તો કાવેરી નદી પણ તેની ભયજનક સપાટી ઉપર વહી રહી છે। જ્યાં હાલ ધોધમાર વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં નવસારીમાં વધારો થયો। ઉપરવાસમાં તેમજ ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે તેની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થઈ છે કાવેરી નદી છે, તે કાવેરી નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂકી છે। ત્યારે આપણે સીધા દ્રશ્ય બતાવવાની કોશિશ કરી છે। જે પાણી આવ્યું છે તે બંને કાંઠે નદી વહેતી થઈ ચૂકી છે। જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તરત જ પાણી વધવાના કારણે જે લોકો છે તે લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। અને જે પાણી જે કાવેરી નદીના પટમાં જે આવ્યું છે, જે તડકેશ્વર મહાદેવનું મંદિર છે, તડકેશ્વર મહાદેવનું મંદિર પણ અડધુંથી પણ ઉપર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। જે લો લેવલ બ્રિજ છે, તે લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપણે ફરીથી દ્રશ્ય બતાવવા માંગીએ છીએ કે કાવેરી નદી છે તે પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂકી છે। જે પાણીનો જે ધસમસતો પ્રવાહ છે, તે ધસમસતા પ્રવાહના કારણે અહીં જે લોકો છે તે નદી કિનારે ન જવાની પણ લોકોને સૂચના આપવામાં આવી રહી છે। સાથે જ જે વાત કરવામાં આવે છે, ઉપરવાસમાં વરેલા ભારે વરસાદને લીધે જે કાવેરી નદી છે તે કાવેરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। સાથે જ જે લોકોને નદીના કિનારે ન જવાની પણ સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે જે અહીં જે કાવેરી નદી છે તે કાવેરી નદીમાં હાલ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે બિલીમોરા છે, બિલીમોરાના જે કાવેરી નદીના જે ગામો લાગતા હોય તેઓને પણ નીચાણવાળા વિસ્તારમાં પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે નવસારી જિલ્લાની જે વહીવટી ટીમ છે જે નદીઓ છે, નદીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। રુશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।